નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. જીવનમાં ઘણી વખત એમ થાય કે આણે આપણને કહી દીધું, આપણે એને સંભળાવી દઈએ. જીવનમાં ઘણી વખત એવું થાય કે આ જેવા છે એને તેવા થઈ જાય અને જીવનમાં ઘણી વખત એવું થાય કે આની સાથે આપણે બરાબરનો બદલો લેવો છે. તેમ છતાં પણ આપણે આખી જિંદગી પૂરી થઈ જાય ને છતાં એની સાથે એવા નથી બની શકતા, એની સાથે દુર્વ્યવહાર નથી કરી શકતા અને એની સાથે આપણે બદલો નથી લઈ શકતા. એનું કારણ એ નથી કે તમે મજબૂત નથી, એનું કારણ એ છે કે અંદરથી તમને કોઈ રોકે છે. આવો આ વાર્તાના માધ્યમથી મારે તમને એ વાત પહોંચાડવી છે કે તમને અંદરથી શું રોકે છે. તમે કોઈની સાથે જેવા હોય એવા તમે નથી થઈ શકતા, તો એનું કારણ શું છે? એક ખૂબ સુંદર મજાની વાર્તા છે કે એક વખત એક રાજમહેલની અંદર એક ઘોડી હોય, એને વછેરો નાનો થાય અને બને એવું કે વછેરો જેવો એનો જન્મ થાય ને એની સાથે એક આંખની અંદર એને ઓછું દેખાતું. આમ એવું કહી શકાય કે એક આંખ કદાચ નહિવત, માત્ર દેખાવની, પણ એની અંદરથી દ્રષ્ટિ નથી એની. બને એવું કે થોડો સમય થાય, એ ઘોડાનું બચ્ચું થોડુંક મોટું થાય અને એ ઘોડી જે હોય ને એની માતા, એની સાથે એનો કાલ્પનિક સંવાદ થાય. એ સંવાદની અંદર એ બચ્ચું એવું એની માતાને પૂછે, માતા, મને આંખની અંદર કેમ દેખાતું નથી? આ નાનપણથી મારો પ્રશ્ન છે. મને બધા જ આ ઘોડા છે, બધાને દેખાય છે, મને કેમ નથી દેખાતું? ત્યારે એની માતા છે એને ખૂબ સુંદર મજાનો જવાબ આપે છે કે બેટા, જ્યારે તું મારા ગર્ભની અંદર હતો અને એક વખત રાજા સાહેબ છે એ ખૂબ સુંદર મજાના યુદ્ધની અંદર લડવા માટે ગયા હતા અને ત્યારે યુદ્ધ લડવામાં થોડીક મારાથી કચાશ થઈ ગઈ, મારી ઉપર અસવાર થઈને ગયા હતા અને મારાથી થોડીક કચાશ થઈ ગઈ કે જેના કારણે રાજા સાહેબ જે ઘોડી એની ઉપરથી પડી ગયા, કે જેના કારણે એના હાથની અંદર જે ચાબુક હતો ને મને સઠાક કરતો માર્યો હતો અને આ સમયગાળાની અંદર તું મારા ગર્ભની અંદર હતો કે જેના કારણે એ ચાબુક છે એ તારા આંખના ભાગની અંદર વાગ્યું હતું, તારી આંખને ઈજા પહોંચી અને બસ એના જ કારણે તારો જન્મ થયો ને ત્યારથી તારી પાસે આંખ નથી. અને આ સમયગાળાની અંદર એ વછેરો સાંભળ્યા પછી એવું વિચારે કે નક્કી એક દિવસ હું મોટો થઈશ ને, ઘોડા ઉપર રાજા સાહેબને મારી ઉપર બેસાડીશ અને એક વખત એવો હું સમય લઈ આવીશ કે એ જેવા છે ને એવું હું એની સામે થઈશ, કારણ કે એનો બદલો હું લઈશ. મારા માતૃની આવી હાલત હતી, મારી માતાની આવી હાલત હતી ને એની અંદર જો મને એને માર્યું હોય તો મને તો પીડા થઈ હશે, પણ મારી માતાને કેટલી પીડા થઈ હશે. આ વાતની સાથે ધીરે ધીરે કરતા આ વેરભાવની સાથે એક બદલો લેવાની એક ભાવનાની સાથે ઘોડો છે મોટો થાય, એટલો બધો બળવાન, એટલો બધો હૃષ્ટપૃષ્ટ બને અને બને છે એવું કે 8-10 વર્ષ પછી રાજા સાહેબને એક યુદ્ધ માટે જવાનું થાય અને રાજા સાહેબ એ જે ઘોડો હૃષ્ટપૃષ્ટ થયો હોય એને સેનાની અંદર એના મુખ્ય ઘોડા તરીકેની ભરતી કરે. રાજા સાહેબ એ ઘોડા ઉપર બેસે અને આખરે બને એવું કે દુશ્મન દેશો ચારેય બાજુથી રાજાને ઘેરી લે, એની ઉપર વાર કરે અને રાજા લોહી લુહાણ હાલતની અંદર થઈ ગયા હોય. ખરાખર અર્થની અંદર સમય હતો કે આ સમયની એ ઘોડો જે મોટો થયા પછીની રાહ જોઈ રહ્યો હતો કે રાજા સાહેબ આવી અવસ્થામાં ક્યારે આવે અને ક્યારે હું એને મારી ઉપરથી પછાડી દઉં. પરંતુ આ સમયગાળો એવો છે કે રાજા સાહેબને ચારે બાજુથી લોહી લુહાણ એના શરીરમાંથી લોહી જાય છે. આ સમયગાળાની અંદર એ ઘોડો છે અતિ તેજ ગતિથી, એની જિંદગીમાં ક્યારેય એ તેજ ગતિથી નથી ભાગ્યો. આટલી તેજ ગતિથી રાજા સાહેબ છે એને પોતાની પીઠ ઉપર બેસાડી દીધા અને વ્યવસ્થિત રીતે તેને ભાગ્યો ડાયરેક્ટ રાજમહેલની અંદર. રાજમહેલની અંદર વેદોએ ઘોડાને સારવાર કરી અને રાજા સાહેબની સારવાર કરી. એના શરીર ઉપરના જેટલા પણ ઘાવ હતા એ ઘાવને બધાને ભરવામાં આવ્યો અને એ ઘોડો છે એને માતૃની પાસે બાંધવામાં આવ્યો અને એના મમ્મીને એને હિડન રીતે સવાલ કર્યો કે મમ્મી, આ જે આમ જોઈએ ને તો ખરેખર મારી પાસે સમય હતો, મારી પાસે તાકાત હતી, મારી પાસે શક્તિ હતી અને કુદરતની પણ કરિશ્મા હતો કે આજે આ રાજા સાહેબ જે લોહી લુહાણ અવસ્થામાં હતા ને ત્યારે હું એને છોડીને આવી શકતો હતો. તેમ છતાંય આજે હું નથી આવી શક્યો, આજે હું એને મારી સાથે લાવી શક્યો, આજે મને એને બચાવવાનો વિચાર આવ્યો. આખી જિંદગી મેં એને મારવું કેવી રીતે આ વિચાર કર્યો હતો, છતાંય આજે હું એને મારી કેમ ન શક્યો. અને ત્યારે એની માતા ખૂબ સુંદર મજાની જવાબ આપે છે કે બેટા, જ્યારે તમે સૂવો છો ને ત્યારે તમારા મગજની અંદર હું પોઝિટિવ થોટ્સ છે ને એ ભરું છું અને તમે જીવો છો, મારી આસપાસ ફરો છો ત્યારે પણ હંમેશા હું તમને સકારાત્મક કોઈ વ્યક્તિ પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવું છું. અને આ જ્યારે તમે મારા ગર્ભની અંદર હતા ને ત્યારે પણ મેં તમારા સારા વિચારો કર્યા છે ને, આ કદાચ એનું પરિણામ છે. આજે પણ તમને મને કોઈ પણ વ્યક્તિનો બદલો લેવો હોય અને બદલો નથી લઈ શકતા, લેવાનો વિચાર તો અસંખ્ય વખત આવે છે કે આની સાથે તો આવું જ થવું છે, તેમ છતાં આપણે નથી થઈ શકતા. એનું કારણ એકમાત્ર છે કે આપણી અંદર એટલી બધી આપણે પોઝિટિવિટીને હાવી કરી દીધી હોય કે આવી એક નેગેટિવિટી છે ને દૂર થઈ જાય. અને બીજું કારણ છે કે આપણા માતૃશ્રી કે જ્યારે આપણે ગર્ભની અંદર હતા અને એને એટલા બધા સારા સંસ્કાર આપણને એના ધાવણની અંદર કે આપણને એના લોહીની અંદર કે આપણા હિચકતી વખતે એને સરસ મજાના આપ્યા છે કે જેના કારણે આજે આપણી અંદરના જે સંસ્કાર છે ને એને આપણે ભૂલી નથી શકતા. આવો દુનિયાને જે આપણી સાથે કરવું એ કરે, પણ આપણે દુનિયાની સાથે શ્રેષ્ઠ કરીએ. આ શુભ ભાવની સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાતો.